શિક્ષણ સંઘના પ્રમુખ સિંધાવ સાહેબ, શૈક્ષિક સંઘના પ્રમુખ જયદીપભાઈ, તમામ આચાર્યશ્રીઓ, ગામજનો અને વિદ્યાર્થી મિત્રો. એક કોઈ કવિએ કીધું છે કે ગમતું મળે તો ગુંજે ના ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. તો આજના આ પ્રસંગે સાહેબનો વિદાય કાર્યક્રમ છે, તો સાહેબે સદાય પોતાના જીવનમાં આવો ગમતાનો ગુલાલ કર્યો હશે ને, ત્યારે જ આપણે એમના કાર્યક્રમમાં આટલો બધો ભાવ અને આટલો બધો ગ્રામજનોનો સહયોગ જોઈ રહ્યા છે. તો આ જે ત્રિવિધ કાર્યક્રમ સાહેબે કીધું એમ કે ત્રિવિધ કાર્યક્રમ ખૂબ જ દીપાયમાન થયો છે અને એમાંય થોડુંક લાગણી સભર કે સાહેબ વિદાય લઈ રહ્યા છે. સાહેબ અમારી સાથે દર વર્ષે ક્રિકેટનું આયોજન થતું હોય. હમણાં જ આવ્યા ત્યારે એમણે પેલું કીધું કે મને ક્રિકેટની ટીમમાં હજી રાખવાનો છે, હું નિવૃત્ત થાઉં છું પણ તમારી સાથે જ છું. હા, ને ઓપનિંગ જ કરીશ. એટલે તમે હજુ પણ અમારા પરિવાર સાથે જ છો, શાળા સાથે જ છો અને તમારા જ્ઞાનનો લાભ અમને ખૂબ મળ્યો છે અને મળતો રહી. સાથે સાથે આ કાર્યક્રમ ખૂબ, આમ તો સાહેબ ખૂબ જ ધની છે, નસીબના ધની છે કે આજે મા અંબાના આરાધનાના નોરતા ચાલે છે અને એમાં સાહેબનો આવો પાવન પ્રસંગ થાય તો ખૂબ જ આનંદમય વાત છે. અને બીજું કે ગ્રામજનોએ જે શાળાને આટલો સુંદર અને અમૂલ્ય ટેકો આપ્યો છે. આમ તો અત્યારના સમયમાં કોઈ પણ પૈસા આપીને છૂટી જઈ શકે કે સમય આપવો અઘરો છે, પૈસાથી મદદ કરવી સહેલી છે કે આટલો લો વાપરો, પણ એના માટે પણ યોગ્ય પાત્ર મળવું ને એ અઘરું છે કે એ પૈસાનો સદુપયોગ કરનારું પાત્ર મળવું ને એ અઘરું છે. એટલે રાજેશભાઈ જ્યારે અમારી શાળામાંથી વિદાય થતા હતા ને, એમણે બદલી માટેનું ફોર્મ ભર્યું ને ત્યારે થોડુંક કોઈ સારો માણસ આપણી વચ્ચેથી જાય એ પાલવે નહીં. એટલે સાહેબને અમે મોરી સાહેબે અને અમારા તમામ સ્ટાફે કીધું કે સાહેબ તમે અમારી વચ્ચેથી ના જાઓ ને, એ આપણે કોઈને બાળકને કે કોઈને પહેલાં તો સમજાવીએ પછી લાલચ આપીએ. એટલે અમે લાલચમાં આપી હતી કે સાહેબ ગામ છે, તમારું જ ગામ છે, ત્યાં જવું હિતાવહ નથી. અને મોટા ભાગે શિક્ષકો માન્યતા હોય કે પોતાના ગામમાં નોકરી ન કરાયો, બહુ બધા પ્રશ્નો થાય ને બહુ બધા અગવડો ઊભી થાય. પણ રાજેશ સાહેબભાઈ આ પ્રશ્નોને ફેસ કર્યા છે અને એને એક ચેલેન્જ ઉઠાવીને જે આ કામ કર્યું છે ને એ બદલ આજે ખૂબ આનંદ થયો. જે અમે તે વખતની માનસિકતા હતી કે રાજેશભાઈ અમારે નહોતા જવા દેવા અને માનસિકતા પણ એક હતી કે રાજેશભાઈ ના જાય સારું, પણ રાજેશભાઈ અહીં જે આ કાર્યક્રમ આટલો શાળાને સુંદર બનાવી છે, ગ્રામજનોનો સહયોગ મળ્યો છે. ગ્રામજનોનો સહયોગ એમને એમ નથી મળતો. અમારી પણ શાળા છે, બધા જ આમાંથી ઘણા મુખ્ય શિક્ષકો છે, એમને ગ્રામજનોનો સહયોગ નથી મળતો. એટલે રાજેશભાઈ પણ ખૂબ આ બાબતે જે કામ કર્યું છે એનો પણ આજે આનંદ થયો. અને ફરીથી સાહેબ દીર્ઘાયુ ભોગવે અને ખૂબ બધાને મદદરૂપ થતા રહે, શાળાને મદદરૂપ થતા રહે. એ બદલ થેન્ક યુ, અભિનંદન.